તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે પંડિત દીનદયાળ આવાસ યોજના 2024 વિશે. તેમાં મકાન બાંધવા માટે ₹1,20,000ની સહાય આપવામાં આવે છે. પંડિત દીનદયાળ આવાસ યોજનાનો ઉદ્દેશ શું છે? ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતના રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેમાં જર્જરિત હાલતમાં છે, આ ગરીબ અને લાભાર્થીને ગુજરાત સરકારને આર્થિક સહાય આપે અને નવું પાકું મકાન બનાવવા માટેની સહાય પૂરી પાડે છે. પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ. આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિને બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો ₹40,000નો રહેશે, જે લાભાર્થીને તેમના ઘર બાંધકામની શરૂઆત કરવામાં રહેશે. ત્યારબાદ બીજો હપ્તો સરકાર દ્વારા ₹60,000ની સહાય આપવામાં આવશે. તે દરમિયાન બાંધકામ શરૂ થયેલ હોવું જોઈએ. અને સરકાર દ્વારા આપવામાં આવતા હતા એ ₹20,000, જેમાં હપ્તાની રકમ લાભાર્થી પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે સરકાર આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે. તેના માટે સરકાર દ્વારા શૌચાલય નિર્માણ માટે ₹16,950 આર્થિક રીતે સહાય આપવામાં આવશે. પંડિત દીનદયાળ આવાસ યોજનાની પાત્રતા. અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. અરજી કરનાર વ્યક્તિ પાસે કાચો અથવા કાચા મકાનનો કોઈપણ પ્રકારનો મકાન હોવું જોઈએ. સરકાર દ્વારા આવાસ આપવામાં આવેલા મફત પ્લોટ પર આ યોજનાનો લાભ લેવા માટે તો પણ તે આયોજિત માટે અરજી કરવાની રહેશે. અરજી કરનાર વ્યક્તિ પરિવારની બીજી કોઈ પણ વ્યક્તિને આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. આ યોજના હેઠળ લાભ લેનાર વ્યક્તિની વાર્ષિક આવક 1,20,000થી વધુ ન હોવી જોઈએ. અરજી કરનાર વ્યક્તિ પાસે BPLનો કાર્ડ હોવું જોઈએ. પંડિત દીનદયાળ આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ. અરજદારની જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો. રહેઠાણનો પુરાવો. ગરીબ આવાસ યોજના હેઠળ જમીન ક્યાર કરેલા હોય તે માટે એલોટમેન્ટ લેટરનું પ્રમાણપત્ર. જમીનનો આધારનો પુરાવો. અરજદારને મકાન સહાય માટે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીની સહી, ઇન્સ્પેક્ટરની આપવા માટેનું પ્રમાણપત્ર, BPLનો દાખલો, પાસબુક, અરજદારનો ફોટો. પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું? પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તેમાં આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ તે ફોર્મ ઓફલાઈન પ્રિન્ટ કઢાવીને તમારા ઘરની આસપાસ આવેલી કચેરી પાસે પણ જમા કરાવવાનું રહેશે આ ફોર્મ. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરજો.